આપણે ઠાકરજીનો બર્થડે જલ્દી આવે છે. હેપી જન્માષ્ટમી. આજે મારે ખેલ જા એ પૂછો નવરી ભણી લીધી કે પોતાની ફ્રેન્ડ વાળા વાતો કરી લીધી આવજો. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તો ભાઈ કેમ છો બધા? આ ઓકે તો બધા લોકો ઓકે જશો, મજામાં જશો અને મોજની ખોજમાં જશો. બરાબર બે અવાજ દીધો એટલે સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો આજના આપણે નવા ઊંધિયા જેવા વ્લોગમાં જણાવી શોખ નથી કે તેમ દાદા આપણે નવા ઊંધિયા જેવા વ્લોગમાં આપશું મને સ્વાગત છે. તો આજે મંગળવાર, પહેલા જે મહાદેવના મંદિરે પગે લાગી લે, પછી સીધા માર્કેટે બી કન્ટિન્યુ. હર હર મહાદેવ. ચાલો ખાના કાઢી બારી. ચાલો આજે છે શ્રાવણ મહિનાનો 18મો દિવસ ને આપણે આવી ગયા શ્રી હાટકેશ્વર મહાદેવના દર્શને. હર હર મહાદેવ. જય માતા પાર્વતીમાં હર હર મહાદેવ. ઓમ શિવ 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 હરે શિવ શિવ શિવ. કોથમીરની બટાકાની ખરીદી થઈ ગઈ છે અને આ જો કોથમીર આપણે ખરીદેલા આવી બહુ સારા ચીજ સીધા ઘરે. ચાલો બધી બટેકાની કોથમીરની ખરીદી કરીને ઘરે આવી ગયા એટલે બટેકામાં જે કામ છે બધું પતાવી દઈએ. પૈસા તો બેગમાં કામ છે ને બેગમાં જે કામ પતાવી દઈએ પછી 4 વાગે જઈએ સીધા દુકાન કન્ટિન્યુ. હાલો પપ્પાને કાંઈક માર્કેટમાં કામ છે એટલે ગયા છે તો હવે આપણે બેગમાં જવાનું કેન્સલ. ફટાફટ તૈયાર કરી નાખીએ. દુકાન જવાનું કહીએ તૈયાર રેડી. ચાલો બે કન્ટિન્યુ મળે સીધા આપણે 4 વાગે દુકાન. ચાલો બધાને આફ્ટરનૂન બપોરના આવી ગયા 4 આપણે આવી ગયા આપણી શોપ પર. આપણે મસ્તીની શોપ તો આપણે કરી લઈએ માતાજીને કેદારના મહાદેવ દર્શન કરીને દુકાનની શરૂઆત અને ખેલ જવાનું. બસ 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 માણા. અને આપણે જન્માષ્ટમી આવે છે એટલે આપણે બેન જન્માષ્ટમી આવે છે એટલે આપણી જન્માષ્ટમીની શરૂઆત થઈ ગઈ છે, સ્ટાર્ટિંગ. ચલો રેડી, ઉદઘાટન થઈ ગયું બધું ફટાફટ ગોઠવે છે. મસ્ત મંડપ બાંધું ભાઈ, મજા આવી ગઈ. મળી સીધા આપણે દ્વારકાધીશ ને ક્યાં મળી સીધા આપણે 9 વાગે દુકાન બંધ કરતા સમય રેડી. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હેપી જન્માષ્ટમી. ચાલો તો બધાને ગુડ ઇવનિંગ. આજના 9 વાગી ગયા આપણે કમ્પ્લેટ. દુકાન કરી દીધી બંધ, સાફ સુફ કરી નાખ્યો. એટલે આપણે માતાજીના દેવતી કહેવાય કે તેને મહાદેવ આપણે ભૂપાના દર્શન કરીને જઈએ સીધા ઘરે. એનું મોટું છે. ચાલુ એનો કરી દો બોલવાનું નહીં. મારવાની તો હાજી વાત ના હાજી. આજે ઘરે ઘરે મારી યાદ આવે છે. જો હાલો કરે તો રાતના વાગી ગયા છે 12 ને બા આપણા બનાવે છે ચોળા ફાડી. જો આજે મારે ખેલ જા એ પૂછો નવરી ભણી લીધી કે પોતાની ફ્રેન્ડ વાળા વાતો કરી લીધી આવજો. આખો દિવસ કંઈક મહાપ્રભુ દાખલા ગણો કીધું કેવું ને યાદ આવ્યું. તો પાછો આવી ભાઈ છો કોનો જવાબ ભાવે ને કોને ગમે જવાબ પડી કોમેન્ટ કરી નાખજો રેડી. હેલો આજનો વ્લોગ આપણે અહીંયા માટે જ. હવે એક નવી વાત કહીશ મારે તમને કે ભાઈ આ આપણી ચેનલ જે છે ને તો એ ડાઉન થઈ ગઈ છે એટલે આપણે નવી ચેનલ બનાવી. આમાં વિડીયો આવશે હજી બંધ નહીં થાય તાત્કાલિક જ્યાં વિડીયો છે પણ આપણી નવી ચેનલ ચાલુ થવાની એ જવું તમને જલ્દી નામ કહીશ, અત્યારે નહીં કહું. તો આજનો વ્લોગ આપણે અહીંયા કરીએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરી નાખજો. અને આપણે મિની વ્લોગ જોયો તો ફટાફટ આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જાઓ છું યુટ્યુબરમાં. તો આજકાલ મળ્યા નવા વ્લોગમાં, નવા મોજ મસ્ત સાથે, નવા એન્ટરટેનમેન્ટ સાથે, નવા કોમેડી બ્લોગ સાથે, નવા ઊંધિયા જેવા વ્લોગ સાથે. તો આવતીકાલ તો બુધવાર, કાલ તો 13 તારીખ છે. આપણે ઠાકરજીનો બર્થડે જલ્દી આવે છે. હેપી જન્માષ્ટમી. હવે જલ્દીથી આપણે ઉત્સવની ફૂલ તૈયારી કરીએ છીએ ફટાફટ. તો જોઈએ એવો પ્લાન થાય છે આપણાથી. બરાબર. હવે બધા ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. બધા ગુડ નાઇટ, શુભરાત્રી. આવતીકાલ મળે નવા વ્લોગમાં. બાય બાય, શુભરાત્રી, બાય બાય, ગુડ નાઇટ, ટાટા.